અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી ગુજરાત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે। એક રૂમમાંથી મળેલી શંકાસ્પદ ચિઠ્ઠીમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના પગલે ક્લબ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન એસીપી, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ જે રૂમમાંથી આ ચિઠ્ઠી મળી હતી તે રૂમ વિદેશી મહેમાનો માટે બુક કરવામાં આવ્યો હતો। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર ક્લબ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। આ ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના આ વ્યસ્ત વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને લોકોમાં પણ ચિંતા અને ઉત્સુકતા જોવા મળી રહી છે। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ તાજા સમાચાર માટે પેજને ફોલો કરો। AB+ ન્યૂઝ અમદાવાદ।